જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં એવા તથ્યો રહેલા છે જે તમે જાણીને આશ્ચર્ય અનુભવશો। તમને રોમાંચક થઈ જશો અંદરથી કે હારું આ કેવા તથ્યો છે કે ભાઈ કોનું રુધિર, આપણું રુધિર કેવું રહેલું હોય તો કે લાલ રુધિર રહેલું છે, તો સફેદ રુધિર કોનું રહેલું હોય છે, એવા આશ્ચર્ય પામાવી દે એવા તથ્યો આપણે તમારી આગળ રજૂ કરવાના છીએ। તો એમાં શરૂઆત કરીએ છીએ આપણે જોવાની કે એમાં શેના તથ્યો પહેલા જોઈએ છે આપણે, તો કે પક્ષીઓને લગતા તથ્યો આપણે જોવાનો ટ્રાય કરીએ કે ભાઈ શું કીધું છે આપણને પહેલા પ્રશ્નમાં કે સૌથી મોટું જીવંત પક્ષી કયું રહેલું છે, કે પક્ષીઓમાં સૌથી મોટું પક્ષી કયું ગણાશે, તો કે પક્ષીઓમાં સૌથી મોટું પક્ષી ગણાય છે સામરૂગ। કોણ ગણાશે? સામરૂગ। અને સામરૂગને ઈંડું છે એ શું કહેવાશે, તો કે સૌથી મોટો કોષ કહેવાશે। તો કે સૌથી મોટો કોષ કયો રહેલો હશે, તો કે સામરૂગને ઈંડું, આપણે એવું ભણતા હોઈએ છીએ। અને સૌથી મોટું પક્ષી પણ કયું ગણાશે? સામરૂગ ગણાશે। પછી સૌથી નાનું પક્ષી કયું હશે, કે કયા પક્ષીને આપણે સૌથી નાના પક્ષી તરીકે ઓળખીએ છીએ, તેનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે હમિંગ બર્ડ તરીકે ઓળખાય છે, જે ન્યુઝીલેન્ડ જેવા પ્રદેશોમાં આપણને જોવા મળતું હોય છે। સૌથી નાનું પક્ષી કયું છે? હમિંગ બર્ડ છે। પછી ઉડી ના શકતા પક્ષીઓ કયા રહેલા છે, કે ઉડી શકતા નથી, તો ઉડી ના શકે એવા પક્ષીઓ પણ કયા છે, તો કે કીવી અને એમુ નામના બે પક્ષીઓ છે। અને આ કીવી નામનું પક્ષી પણ આપણને ક્યાં જોવા મળે છે, તો કે ન્યુઝીલેન્ડમાં જોવા મળે છે। અને ન્યુઝીલેન્ડનું શું છે? રાષ્ટ્રીય પક્ષી પણ છે। એટલે આપણે ન્યુઝીલેન્ડની જે ટીમ રહેલી છે અને આપણે કેવી ટીમ કહીએ છીએ? કીવી ટીમ તરીકે ઓળખીએ છીએ। અને એની જે નોટ જે રહેલી છે એના સિક્કા ઉપર પણ શેના આપણને ચિત્રો જોવા મળે છે, કે ન્યુઝીલેન્ડમાં તો કે કીવી નામના પક્ષીના સિક્કાઓ આપણને જોવા મળે છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ। તો ઉડી ના શકતા પક્ષીઓ કયા છે, તો કે કીવી અને એમુ રહેલા છે। પછી સૌથી ઝડપી ઉડતું પક્ષી કયું છે, કે ફાસમ ફાસ ઉડી જતું હોય એવું પક્ષી કયું છે? પ્રાણી બધાને ખબર છે કે સૌથી ઝડપથી ભાગે કોણ, તો કે ચિત્તો ભાગે છે, લેપડ ભાગે છે, બરોબર। પરંતુ સૌથી ઝડપી ઉડી કયું પક્ષી શકે છે, તો કે પેરાગ્રીન ફાલ્કન તરીકે ઓળખીએ છીએ। ફાલ્કન છે, કોણ છે? ફાલ્કન। એના પછી કોણ છે, તો કે પક્ષીઓ પાસે વાણી ઉપકરણ, કે પક્ષીઓ પાસે જે વાણીનું ઉપકરણ રહેલું હોય છે, કે પોપટ ને બધા બોલતા હોય છે ને, રામ રામ ને એવું બધું બોલતા હોય છે, કાના કારણે બોલતા હોય છે, તો કે સિરિંકસ જે રહેલું હશે એના કારણે બોલતા હોઈએ છે। અને ગુજરાતીમાં આપણે શબ્દની તરીકે ઓળખીએ છીએ। શેના તરીકે ઓળખીશું? શબ્દની તરીકે આપણે એને ઓળખવાના છીએ। એના પછી શું છે આપણા જોડે, તો કે સૌથી પ્રાચીન પક્ષી કયું છે, સૌથી જૂનામાં જૂનું પક્ષી કયું છે, તો કે આર્કિયોપ્ટેરિક્સ તરીકે ઓળખાય છે। આર્કિયોપ્ટેરિક્સ શું કહેવાશે? આર્કિયોપ્ટેરિક્સ એટલે જૂના પુરાણા જમાના સમયનું પક્ષી રહેલું છે, કે સૌથી જૂના સમયનું આ પક્ષી છે। એના પછી આપણા જોડે શેના લગતા ભાઈ તથ્યો રહેલા છે, તો કે સરીસૃપોને લગતા તથ્યો રહેલા છે। આ શેના તથ્યો હતા, તો કે પક્ષીઓના તથ્યો હતા। એમાં સૌથી મોટું આપણે જોયું સામરૂગ હતું, સૌથી નાનું પક્ષી કયું જોયું આપણે? હમિંગ બર્ડ જોયું। ઉડી ના શકતું પક્ષી કયા હતા, તે કીવી અને એમુ નામના પક્ષી હતા। સૌથી ઝડપી ઉડી શકતું હોય એવું પક્ષી કયું હતું, કે પેરાગીન ફાલ્કન હતું। પછી પક્ષીઓ પાસે વાણી ઉપકરણને આપણે શું કહીએ છીએ, તો કે શબ્દની અથવા તો સિરિંકસ તરીકે ઓળખીએ છીએ। અને સૌથી પ્રાચીન પક્ષી કયું હતું આપણા જોડે? આર્કિયોપ્ટેરિક્સ તરીકે ઓળખાતું પક્ષી છે। અને એવી જ રીતે આપણે શેના જોઈએ છે ભાઈ તથ્યો, તો કે સરીસૃપો। સરીસૃપો એટલે શું? પક્ષીઓ એટલે તમને ખબર છે, હવે સરીસૃપો એટલે શું, તો કે જેના હાથ કે પગ હશે નહીં, જે ઢસડાઈને ચાલતા હોય એવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? સરીસૃપો તરીકે ઓળખીએ છીએ। જેમાં માળો બાંધતો સાપ જે રહેલો હશે, કયો સાપ છે, કે માળો બાંધીને રહે છે, પક્ષીઓ માળો બનાવીને રહે, એવી રીતે સાપ પણ કયો છે એમાંથી, તો કે સાપોમાંથી કિંગ કોબરા જે રહેલો હશે એ શું બનાવતું હશે? પોતાનો માળો બનાવતું હશે વૃક્ષો પર। પછી વિશ્વની એકમાત્ર ગરોળી, ગરોળીથી બધા બીતા હોય છે ને, ગરોળી ઘરમાં આવી જતો હોય તો બધી ગરોળીઓ ઝેરી હોય નહીં, તો એકમાત્ર કઈ ગરોળી ઝેરી છે એ આપણે યાદ રાખવાની છે, કઈ છે? ગીલા રાક્ષસ। એને આપણે બીજું શું કહીએ છીએ? હિલોડમાં તરીકે પણ ઓળખીએ છીએ। એના પછી શું છે આપણા જોડે, તો કે વિશ્વનો સૌથી ઝેરી સાપ કયો છે? ઝેરી ગરોળી તો જોઈએ આપણે, ગીલા રાક્ષસ તરીકે ઓળખીએ છીએ, તો હિલોડમાં તરીકે ઓળખીએ છીએ, પરંતુ સૌથી ઝેરી સાપ કયો રહેલો છે, તો કે સમુદ્રમાંનો સાપ છે, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોફિક્સ નામનો સાપ, સમુદ્રી સાપ કહીએ છીએ, હાઇડ્રોફિશ। શું કહેવાશે એને? હાઇડ્રોફિશ। પછી જમીન પર રહેતા, કોઈ પણ પાણીમાં રહેતા હોય ને એમાં હાઇડ્રો આગળ શબ્દ લાગે અને પાછળ એનું નામ શું લગાવી દીધું છે? ફિશ, કે પડી અંદરની માછલી, એવું નહીં, પરંતુ આપણે એવી રીતે નામ યાદ રાખવાનું છે કે હાઇડ્રોફિશ નામનો સમુદ્રી સાપ છે। કેવો છે? વિશ્વનો સૌથી ઝેરી સાપ છે। પછી જમીન પર રહેતો સૌથી ઝેરી સાપ કયો છે, કે જમીન ઉપર જોવા મળતો હોય એવો સૌથી ઝેરી સાપ કયો, તો કે ઇનલેન્ડ ટાઇપાઈ તરીકે ઓળખાય છે। શું કહેવાય છે? ઇનલેન્ડ ટાઇપાઈ।
પછી દર બનાવતી ગરોળી કઈ છે? કે ગરોળી તો જ્યાં ત્યાં ઉપર ચોટેલી હોય છે, પરંતુ દર બનાવી રહેતી હોય એવી ગરોળી કઈ છે? તો કે મેબુઈવા અથવા તો સ્કિંક નામની જે ગરોળી છે એ શું બનાવે છે? પોતાનું દર બનાવીને રહે છે. પછી સરીસૃપોનો કાળ કયો કાળ કહેવાશે? તો કે મેઝોઇક કાળ તરીકે ઓળખવામાં આવશે. આ જે હતો કયો હતો? આર્કિયોપ્ટેરિક્સ તરીકે ઓળખાતો હતો. આર્કિયોપ્ટેરિક્સ એટલે આર્કિયોપ્ટેરિક્સ એટલે કયો કાળ રહેલો છે? આ તો કે જૂનો પુરાણો સૌથી જૂનો કાળ રહેલો હતો. અને એવી રીતે આ જે કાળ છે એ કયો છે? તો કે મેસોઇક કાળ રહેલો છે. કયો કાળ છે? મેજોઇક. આ સરીસૃપો અને આ પક્ષી હતું સૌથી જૂનું આર્કિયોપ્ટેરિક્સ નામના. આર્કિયો જે કહેવાય ને એ સૌથી જૂનો કાળ છે, આર્કિયો બોલીએ છીએ. અને આ ટેરિક્સ જે બોલું છું ને પાછળનું નામ જોડ્યું છે પક્ષીનું નામ છે. ક્લિયર? અને સરીસૃપોનો કાળ તરીકે કયો ઓળખાશે? તો કે મેઝોઇક કાળ તરીકે ઓળખાશે. થોડું ગળામાં તકલીફ થઈ ગઈ હતી. હવે નેક્સ્ટ જોઈએ છે શું? તો કે કેટલાક મહત્વના તથ્યો. શું જોઈએ છે? કેટલાક મહત્વના તથ્યો. એમાં 4 ખંડીય હૃદય રહેલું છે કે એવું એક પ્રાણી જણાવવાનું છે. કયું? સરીસૃપોમાં. શેમાં? સરીસૃપોમાં. સરીસૃપોમાં ટોટલ કેટલા ખંડો જોવા મળે આપણને? તો કે 3 જ ખંડો જોવા મળે. સરીસૃપોના હૃદયમાં ટોટલ કેટલા ખંડો હોય? 3 ખંડો હોય. પરંતુ એવો કયો સરીસૃપ છે જેના 4 ખંડો જોવા મળે છે? તો એને આપણે શું કહીશું? મગર તરીકે ઓળખીશું. કોણ છે? મગરને ટોટલ કેટલા ખંડો રહેલા છે? 4 ખંડો રહેલા હશે. પછી ઈંડા આપવા વાળા સસસ્તન જીવ કયા છે? ઈંડા આપતા હોય એવા સસસ્તન જીવો કયા છે? સસસ્તન એટલે સસ્તન હોવું જોઈએ. એટલે કે સ્તનવાળા જે પ્રાણીઓ હશે ને બચ્ચા જ આપે. સ્તનવાળા પ્રાણીઓ શું આપે? બચ્ચા આપે. પરંતુ એવા કયા છે સસ્તન પ્રાણીઓ જે ઈંડા આપે છે? તો કે ઈચીડા અને પ્લેટીપસ નામના રહેલા છે. ઈચીડા અને પ્લેટીપસ એ ઉંદર જેવું જે આમ કરીને દેખાતું હોય છે આપણને, એના પાછળ શું આવેલા હોય છે? આવા મોટા મોટા વાળ રહેલા હોય છે. એ ઈચીડા નામનું પ્રાણી રહેલું છે. ક્લિયર છે? પછી ભારતમાં સૌથી મોટી કાળિયાર પ્રજાતિ કઈ છે? તો કાળિયાર એટલે એક હરણ જાતની પ્રજાતિ છે. અને આ હરણ જાતની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ આપણને કઈ જોવા મળે છે? તો કે નીલગાય જોવા મળે છે, જે અત્યારે હાલ ગાંધીનગરના રસ્તાઓમાં ફરતી હોય છે. હવે જંગલ બંગલ વધ્યા નથી. પછી એવી જ રીતે આપણે વાત કરવી હોય તો કે સિંહ અને વાઘ જે રહેલા છે, ચિત્તો રહેલો છે, દીપડો રહેલો છે, પેન્થર રહેલો છે, બરોબર? આ બધા જે રહેલા છે કઈ કુળની સજાતિના પ્રાણીઓમાંથી મળી આવે છે આપણને? તો કે બિલાડી કુળના વર્ગની પ્રાણીઓ છે. બધા કયા વર્ગના પ્રાણીઓ છે? બિલાડી વર્ગના કુળના પ્રાણીઓ રહેલા છે. એવી રીતે હૃદયમાં આપણે 4 ખંડની વાત કરી ને, એ 4 ખંડો શેમાં જોવા મળે? સરીસૃપોમાં. તો કે મગરમાં જોવા મળે. એટલે તમારે યાદ રાખવાનું સરીસૃપમાં ટોટલ 3 ખંડો રહેલા છે. પછી માછલી જેવા જે પ્રાણીઓ હશે એ માછલીઓમાં ટોટલ કેટલા ખંડો જોવા મળે આપણને? 2 ખંડો જોવા મળે છે. અને પૃષ્ઠવંશીઓ જે પ્રાણીઓ રહેલા છે એમાં ટોટલ કેટલા ખંડો જોવા મળે છે આપણને? 4 ખંડો જોવા મળે છે. એ ખબર હોવી જોઈએ. પછી આપણે જોઈએ છે શું? કે 6 પગ વાળા જે જીવો આપણા જોડે રહેલા છે, એ 6 પગ વાળા જીવો કોના હશે? 6 પગ કોના હશે? તો કે 6 પગો કીટક વર્ગના જેટલા પણ રહેલા હશે સજીવો, એ તમામ સજીવોમાં આપણને શું જોવા મળશે? 6 પગ જોવા મળશે. પછી 13 ખંડો કોનામાં હોય છે? હૃદયના 13 ખંડો કોનામાં રહેલા છે? તો કે વંદામાં રહેલા છે. શેમાં રહેલા છે? વંદામાં. અને આ વંદામાં રુધિર કેવું રહેલું હશે? તો કે રુધિર જે છે સફેદ જોવા મળે છે. તો વંદામાં આપણને કેવું રુધિર જોવા મળે? સફેદ રુધિર જોવા મળે. જોડે જોડે એમાં ટોટલ કેટલા ખંડો રહેલા હશે? હૃદયમાં ટોટલ 13 ખંડો રહેલા હશે. એક જીવ જે ઘન પેશાબ, કેવો પેશાબ છોડશે? કે પ્રવાહી સ્વરૂપે છોડશે નહીં. કેવો? કે ઘન પેશાબનું ઉત્સર્જન કરે છે. તો કયા સજીવો છે જે ઘન સ્વરૂપે પેશાબ મુક્ત કરે છે, ઉત્સર્જન કરે છે? તો કે કાંગારુ અને ઉંદર રહેલા હશે એ પ્રવાહી સ્વરૂપે પેશાબ કરશે નહીં. ક્લિયર? પછી અફીણ અને ખસખસ. અફીણ જે છે એ કયા છોડમાંથી ઉત્પન્ન થાય છે? તો કે ખસખસ નામના છોડમાંથી ઉત્પન્ન થાય છે. અને એ છોડનો, ખસખસ છોડનો એક કયો ભાગ છે? અફીણ જે છે એ ખસખસ છોડનો કયો ભાગ છે? તો કે ઓછો પાકેલું ફળ છે. કે એના ઉપર જે ફળ આવેલું છે ને એ આખું પાકી ગયું નથી. કેવું પાક્યું છે? ઓછું પાકેલું ફળ છે. અફીણમાંથી આપણને શું શું મળી આવે છે? તો કે અફીણમાંથી આપણે શું બનાવીશું ઉત્પાદન તરીકે? તો કે નોસ્કાપિન બનાવીશું, મોર્ફિન મળશે આપણને, અને જોડે જોડે આપણે હેરોઇન બનાવીએ છીએ. હિરોઈન નથી, આ હેરોઇન રહેલું છે. તો આટલા મહત્વના ખૂબ જ આપણા જોડે તથ્યો રહેલા હતા, જેની જાણકારી તમે મેળવી હશે અને તમે આનંદ અનુભવ્યો હશે, અને જોડે જોડે આશ્ચર્યચકિત પણ થઈ ગયા હશો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.